ભજન જેથી પાકે તેથી અખિલ બ્રહ્માંડના માલિકને તમારી ઝૂંપડી સુધી ધક્કો થાય થાય ને થાય એક લખી રાખજો. અને ડેલી વાડી કરશો ને તો એક દી હાથો હાથ દવાખાને જવું જોઈશે દેવા. કોક માગણ આવે ને બટકું રોટલો દેજો, એમાં કોઈ દી નહીં ઘટે. અમુક ગઢા હોય ને, ગઢા પાસે વાતો સાંભળ્યા જેવી હોય. અમારા મોટા બાપુ હતા ને, એ અમને એવું કહેતા કે તમારા ઘરે મહેમાન જેથી ઓછા થાય ને તેથી સમજી લેજો કે તમારો દી મોળો ઉગવાનો હોય તો જ મહેમાન ઘટે ને ઘટે જ નહીં. આ અમુક ગઢાની વાતો બાપુ નોંધ કર્યા જેવી. ઘણા કે ને કે નાચ છે ગંગા કહેવાય, ગંગા નાચ છે ગંગા કહેવાય. અમારા મોટા બાપુ શું કે ખબર કે ગંગા કહેવાય ખરી, પણ કે ગંગામાં નવાય હાકળ જારી નગર ગંગા જે પસાડી પસાડીને મારે ને એવી કોઈ ન મારે. હા અંગોઠા સાહેબ એ કે નાચ જેવી મારે ને એવી કોઈ ન મારે, એટલે કે એમાં નવાય કરું પણ હાકળ પકડી પાદરા ધૂપકો મારજો ને તો ઊંધા માથે નાખશે. આ એક ચોટ હોય બાપુ, ગઢની બાપુ એક આ ચોટ હોય, અને આમાંથી આખા જીવનનું પરિવર્તન થઈ જાય. ઈ વીરપુરની બજારમાં અખિલ બ્રહ્માંડનો માલિક એક લુવાણાની ઝૂંપડી આવે અને એ સાધુની લાઈનમાં જમવા બેહી જાય, દાળ રોટલો પીરસે. અને જલા બાપાએ કીધું કે એ કરો હરિહર. એક સાધુ જમતો નથી. જલા બાપા અહીંયા આવીને કહે છે કે બાપુ હરિહર કરો. એ કે ભાઈ તું મને કઈક જો દક્ષિણામાં આપવાનો હોય તો હરિહર કરું, કે નકર બાપુ એ કે આશ્રમમાં હોય માગજો, નકર કે બીજું બહારથી તમે માગો તો કેમ આપી શકું. તો કે આશ્રમમાં જ છે મળી જાય, આશ્રમમાં જ છે. કે બાપુ મળી જાય છે આશ્રમમાં જ. તમારે જોતું હોય ને આશ્રમમાં હોય છે ને તો તમને મળી જાય છે. એ કે મને વચન આપ બાપુ. અને આ ભારતનો સંત શું કહે છે ખબર છે બાપુ, આ વચન માગવાના ન હોય. આ સૌરાષ્ટ્રની ધરતી છે. તમે એમ કહો જલિયાણ તારું માથું જોઈને જો બીજી મિનિટ થવા દઉં તો મારી માનું ધાવણ લાજે. બાપુ જમી લ્યો, આશ્રમમાં હોય મળી જાય. સાધુ જમ્યો, પેટ પૂજાની લાઈન થઈ અને ઈ સાધુ આવ્યો ને જલા બાપા બે હાથ જોડીને કહે છે બોલો બાપુ શું જોઈશ. અખિલ બ્રહ્માંડના માલિકને ધ્રુજાવે ઈ આ ધરતી, અખિલ બ્રહ્માંડના માલિકને ભગાડે ઈ આ ધરતી. કાઠિયાવાડમાં કોકદી તું ભૂલો પડી જા ભગવાન, એક વાર જો થઈ જા અમારો મહેમાન તો તને સ્વર્ગ ભૂલાવી દઉં. સાંભળા, પાણીનો લોટો ભરીને ઉભા રહેશું. ઘરમાં દાણા હશે તો તને બાજરાનો રોટલો કરીને ખવડાવશું, અને ઘરમાં દાણા નહીં હોય પાણી નહીં હોય તેથી દીકરા કાપીને ખવડાવશું. પણ ભાઈડા કોક દી ભૂલો પડી તો તને ખબર પડે કે અમારી શું મહેમાન ગતિ. ઈ ધરતી અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજી ગયો બાપુ જલા પાસે બોલતા બોલતા કે મારે બૈરું માગવું, પણ માગવું કેમ? આ કોઈ નાની વાત છે? આ તો આપણે આ કાને હાંભળ્યું નાઈન પા કાઢ્યું, આઈન પા હાંભળ્યું નાઈન પા કાઢ્યું એટલે અસર નથી થતી. અને આપણા ઘરે કોઈ બાવો આવે તો આ ખતરો કરતાય નહીં. આ તો હાંભળવાનો મજા કરવાની છે, ખતરો નો કઈ કરતા નકર દુઃખી થઈ જઈશું. એવા કોઈ બાબા અત્યારે આપણું એવું ભજન જ નથી, ચાથી આવે. જલા બાપા કહે છે બાપુ આટલી વાર ન હોય, માગો માગો તમને મોજ આવે, માગી લ્યો. હું જોઈ છે માંડ માંડ બોલી ગયો મારું શરીર વ્રત થઈ ગયું, મને કોઈ બાવડું પકડે એવું નથી, મને કોઈ રોટલો કરી દે એવું નથી, જો દઈ તો તારું બૈરું આપ. બાપુ કેવડી મોટી વાત કહેવાય, તમે જોવો તો ખરા. જલા બાપા વિચાર કરે છે કે વીરબાઈ ને મને આપવામાં વાંધો નથી, પણ વીરબાઈ ના મનમાં શું હશે. વીરબાઈ રસોડામાં રોટલા કરે છે, ત્યાં જઈને જલા બાપા કહે છે સાંભળ્યું કે હા એ લોટ વાળા હાથે જોગમાં બહાર આવ્યો. એ કે એક સાધુ દક્ષિણા માગે છે, પણ આપી દો ને. એ કે પણ એની માગણી જેવી તેવી નથી, પણ કે જે માગે આપણે શું રાખીને કામ છે. જલા બાપાની આંખોમાં જળજળી આવી ગયા, મારે કેમ કેવું જોગમાયા તને માગે છે. તમામ શક્તિ ભેળી કરી દે. જલા બાપા બોલી ગયા કે એની માગણી જેવી તેવી નથી, એમ કે છે કે તારું બૈરું મને આપી તમારી માગણી કરે છે. તેથી આ ભારતની આર્ય નારી કહેતી હોય કે ભક્તિની વેલડી તો વર્ષોથી હાલી આવતી હતી, પણ આજ ઈ વેલડીને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપાએ તમને હાથ સોંપ્યો છે ને એ હાથ જો બાવાને સોંપી દો તો મને જવામાં વાંધો નથી. બાપુ કેવી માવડીયું છે. તેથી જલા બાપા એ બાવડું પકડી અને જલા બાપા આવે અને અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે કે બાપુ બૈરું જોવે. કે હા, અને આમ કે આમ બાવડું પકડાયું ને
તેથી સત્તાધારની ગાદી ઉપર બાપુ આપા ગીગા અને આ બાવડું પકડાયું ના ટોકરા ના આરતીઓ નગારા મીંડ્યા વાગવા ઓ બાપુ ના હતી. દુનિયા બાપુ ઊભી થઈ ગઈ અને વિચાર કરે કે આ શું કૌતુક થયું. એ આપા ગીગા બાપુ આમ સતા વીરપુરની નજર સામે કરી અને ખાડ 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 દાંત કાઢે છે. બધા વિચાર કરે છે કે પણ આ બાપુ આ થયું શું? એની હાથે નગારા વાગે, એના હાથે ટોકરા વાગ્યા છે શું? તેથી આપા ગીગા કહે છે કાંઈ નથી. એક વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું. બસ વસ્તુ આટલી છે. એમ એક ઘડી હાથી ઘડી આથી મેં બાપુ કાંઈક કરી લેજો. છેલ્લી અવસ્થાએ પછી માળા લેશો ને તો એ ઓલાને ખબર હોય કે દીકરા મારા હવે ટાંટિયા હાલતા નથી ને માળા લીધી છે, કાંઈ નવરાશ નથી તારી પાસે આવવાની. અમુક અમુક તમે નથી જોતા હાકડીમાં આવે તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર આપણને હમણાં હનુમાનજી લડાઈ બોલાવી લે છે. અત્યારે બેટા મારા જિંદગીમાં બોલ્યો નથી. આવે હનુમાન રોજનો રિયાઝ જોઈ, રોજનો 1 રૂપિયો રોજ નાખો ને તો મહિને તરી થાય, પણ નાખવું જ નથી ને પછી કે આમાં કાંઈ નીકળ્યું નહીં. પરંપરા આપણી પરંપરા પતાવી દીધી, આપણી સંસ્કૃતિ ખતમ કરી નાખી. તમે જો આપણે એક લગ્ન હોય, લગ્નમાં કંકોત્રી આવે, આપણે આજે બધા આવે ને કંકોત્રીમાં તમે બધા વાંચ્યું છે પણ મગજમાં નહીં હોય. હું તમને યાદ કરાવું કે કંકોત્રીમાં બધું લખેલું હોય, એ આપણે બધું વાંચવું નથી, પણ છેલ્લી લીટીમાં લખ્યું હોય કે નવ દંપતીને આશીર્વાદ આપવા માટે પધારજો, એવું લખ્યું હોય ને. તમે વાંચ્યું હોય વાંચજો, જો ન વાંચ્યું હોય તો કે નવ દંપતી ફલાણા ભાઈ દીકરો ને ફલાણા ભાઈ દીકરી ને ફલાણા ગામના વ્યવહાર આ બધું લખ્યું હોય, તારીખ વાર ને ટાઈમ ને જે જગ્યાએ લગ્ન હોય લગ્નની સ્થળ ને બધું લખ્યું હોય. પણ છેલ્લી લીટીમાં લખ્યું હોય કે નવ દંપતીને આશીર્વાદ આપવા માટે સહકુટુંબ પધારજો. કોઈ આશીર્વાદ આપ્યા? બધા આ લગ્નમાં બધા જાતા જશો, આમાં ઊંચો હાથ કરો તો કે મેં આશીર્વાદ આપ્યા. કોઈ દેતું જ નથી. અહીંયા આવે તો કે પંઠો ચીનપા પંઠો, પંઠા હાટું દાંટા મારો બસ ખાઈ ખાઈ વેતા ને કે બાપુ આશીર્વાદ. બાપુ આ છે ને આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ છે. આ કઈ હાવ નકરું ડીંગો ડીંગ નથી, પણ આમાં આપણે ઉતર્યા નથી. ને કે એક દીકરાના ગામમાં કોઈનો દીકરો હોય એની જાનમાં બાપુ 60 જાનૈયા હોય ને 20 જાનડીઓ હોય. અને એ જાનમાં ગયા હોય ને પછી લગ્ન વચ્ચે બાપુ માયરાનો સમય હોય, ફેરાનો સમય હોય, અને પછી ગોર બાપુ હાથ કરીએ કે વરકન્યાને હાથગરણું કરવાનો સમય છે ને પછી ઈટાણે આપણે હાથગરણું કરવા જવાનું હોય. અને હાથગરણું કરાવતી વખતે બાપુ આશીર્વાદ આપવાના હોય. કેવા કે હે મારા નાથ, હે રણુજા વાળા, તું અમને આની જાનમાં લઈ આવ્યો, પણ કદાચ આની જો ઉંમર ટૂંકી હોય તો અમારા 60 જાનૈયા ને 20 જાનડીઓની 4-4 મહિનાની ઉંમર અમારી કાપીને એની ઉંમર મોટી કરી દેજે. આના જાનમાં ભલે લઈ આવ્યો પણ આની કારણે અમને ન લઈ આવ તો બાપુ આશીર્વાદ આ આપવાના છે. કોઈ આપ્યા? ઉતારો હારો નહોતો, જમવાનું હારું નહોતું, પાગરણ હારું ન. તારા જોડા તો જો ડેડકા રાત રેવા થીગડા ઠપકાર્યા છે. અરે પડે પોતાના પૂછલે દે બીજાને ખાણ પર દિલો કેવડો બદલે વાળા ભાણ. બાપુ કોકનું જ વાર્તાયું કરવી છે. ઘરે આવે તો આપણે એમના અહીંયા લગન થાય નકરું ખીસડું હુકડું હોય, આપણે બસ સાદું સાદું. તમારે ઘરે આવ્યું તેમાં બધાને હાથ નડે છે, ભળી જાઓ બસ. મને તો એટલી ખબર પડે ને એવા બુદ્ધિના ગાળિયા થયા છે. બાપુ એક દિલ્હીનો સિકંદર આમ 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો ને દિલ્હીની બજારમાં, 500 ઘોડા, અને આમ હાલ્યો જતો હતો ને પાવર ને ખુમારી કે હું દિલ્હીનો સિકંદર, હું દિલ્હીનો સિકંદર. અને એક ફૂટપાથ ઉપર બાપુ એક ફકીર હુતેલો, પાણાનું ઓશીકું કર્યું છે, એક ધોતડી પહેરી છે, પગ ઉપર પગ ચડાવ્યા છે, અને બીડી ટેકાવીને ભાઈડો હુતેલો હોય ને મસ્તી. અને એની ઉપર આ દિલ્હીના બાદશાહની સિકંદરની નજર ગઈ. રસાલો ઉભો રાખ્યો, ઉભો રાખો, મારે ઓલા ફકીર પાસે જવું છે. રસાલો ઉભો રાખ્યો, ફકીર પાસે ગયા. સિકંદર એ કહે ફકીર કઈક માગ, તને મોજ આવી માગ. ફકીર આમ આંખ કરીને પછી કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જતો અહીંયા જાઓ. ઓલો સિકંદર ને પરસો વળી ગયો. કે હું દિલ્હીનો સિકંદર છું, આને અત્યારે કીધું કે દિલ્હીનું રાજ જોવે તો હું લખી દઉં, અને પહેરવા કપડા નથી ને ભાઈડો મને કહે છે કે વ્યા જાઓ. એ કે હું દિલ્હીનો સિકંદર છું કે માગ. એ કે મેં જ્યાં તમને પૂછ્યું તેમ કોણ છો? મારે કાંઈ જોતું નથી, તમે જાતા હોય જાઓ ને, મને ટેસ્ટ થી બીડી પીવા દો ને ભલા માણા. સિકંદર ને પરસો વળી ગયો. વાહ તારી મોજ, વાહ તારી મસ્તી, કાંઈ નથી પણ આને સંતોષ કેવડો છે.
મારી પાસે મૂક્યાની જગ્યા નથી તોય હજી મને એમ થાય હજી આટલું કરી લઉં, હજી આટલું કરી લઉં. આની પાસે કાંઈ નથી તોય મોજ કરે છે. એ કે પણ ભલામણા કાંઈક તો માગ. એ કે પણ શું માગવું, હમણાં ભૂખ લાગી હતી, હામીને ડેલીમાંથી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. એક ભાઈ નીકળ્યો એને બીડી આપી, બીડી ટેકાઈ હાજે કોઈક બીજી બેન નહીં મળે. સિકંદર ને વાઈટ હોય તો લોહી નો નીકળે. કરે તારી ભલી થાય તારી, કાંઈ નથી તોય હાજે પછી બીજી કોઈક બેન આપશે એવો વિશ્વાસ લઈને હું તો છે. અને પછી સિકંદર કહે છે કે હું આ દુનિયા છોડીને જાઉં, ખુદાના દરબારમાં જાઉં ને તેથી મારે ખુદાને કહેવું છે કે હે ખુદા, મને આવી આવતા જન્મમાં મોત દેજે, આવી મને ફકીરી દેજે, આવી મને મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને બાપુ એ જીવનમાં ઉતારવા જેવું છે. એ કે તમે શું કહો છો? એ કે હું આ દુનિયા છોડીને જેથી જાઉં ને તેથી ખુદાના દરબારમાં મારે કહેવું છે કે મને આના આ ફકીર જેવી મોત દેજે, આવી મસ્તી દેજે, આવી મને તાલાવેલી દેજે. ફકીર કે હવે તમે કીધી મરો કીધી જાઓ ને ખુદાને હેરાન કરવા એના કરતા આઈન પા કૂતરો બેઠો છે, આઈન પા તમે જમાવો રસાલાને જવા દો ને, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ થાય એવું છે? રાવણ શું લઈ ગયો, કરણ શું ખોઈ ગયો, પૈસા તો હાથનો મેલ છે, લાવો એક બીડી તા ઉખાડીને લઈ આવો ને એક જોડી. આમ જ છે. બધા કે ગંગાજીમાં કે નાઈ લે એટલે બધા પાપ બળી જતા, ગંગાજીને કાંઠે રહેતા રોજ ને ધૂપકા દેતા હોય. સીતારામ, ગંગાજીને કાંઠે રહેતા રોજ ને ધૂપકા દેતા હોય તો એમને પાપ લાગે જ નહીં ને. આ હમણાં આપણે કોમનો મેળો હતો, ઉપરા ઉપર ચડી ગયા, જેટલાય ગયા બહારના ભાવમાં કોઈ ગંગાજીએ કઈ બચાવ્યા છે અમને? અરે બધી મન મનાવવાની વાત. બધા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, અહીંયા ઇન્દ્રની અપસરાયું છે, અહીંયા ફુવારા છે, અહીંયા કોઈક જી આવ્યું હોય, કોણ માર પગ ચાલવા જી આવ્યું કોઈ? બધું આમ જ હાલે. આ રહ્યું ને ઈ સ્વર્ગ છે મારા રામ, બીજું ક્યાંય કોઈ સ્વર્ગ વર્ગ છે નહીં, ગોતતાય નહીં. અને જડે મને ફોન કરજો ક્યાંય સ્વર્ગ છે કાંઈ નથી રામ. હળવા ફૂલ થઈ જાવ, કાંઈ કરવાની. એક ભાઈ છે ને આમ દિવાલમાં ખીલી ખોડતો હતો, ઊંધી ખીલી, માથું દિવાલ કોઈને અણી કોઈ રસોડિયું મારે અને રિયો બબડે કે કારખાના વાળા બૂથ્યું છે કે હું થયું ખીલ્યું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે હું કહે કે ખીલ્યું છો ને કે હું થયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. અહીંથી પકડીને લઈ જાય, ત્યાં જઈને મારી આખી જિંદગી દિવાલો ફેરવી, પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો, ત્યાં સમાધાન થતું તું ન કરી ગયા. જીવન આટલું જ છે ભલા મને, કાંઈ છે જ નહીં. મારા જન્મે 2-2 કિલો નો હોય, 60-100 વર્ષ જીવે, મરી જાય, શમશાનમાં લઈને હળગાવી નાખો, રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2 કિલો જ થાય. આ વચ્ચે ઠેકડા ભરવાનું છે બધું. મેં કર્યું તો જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે. કાંઈ છે જ નહીં મારા. હળવા ફૂલ થઈ જવાની જરૂર. મને તો આ જાનવર અત્યારે જોવું ને, જાનવર મને એમ થાય કે આપણા કરતા આમને નિરાશ છે. આ કાગડા, કૂતરા, ભેંસું, ભૂંડડા, અને આપણે જેમ બધું છે ને, આપણે ખાવું પડે, એમ એને ખોરાકની જરૂર પડે, પાણીની, હવાની, ટાઈટ તડકો બધું લાગે. પણ મને ક્યારેક વિચાર થાય કે મારે બધું આમને કપડાની જરૂર નહીં, જોડાની જરૂર નહીં, કોલગેટની જરૂર નહીં, નાવાની જરૂર નહીં, હાબુની જરૂર નહીં, તેલની જરૂર નહીં, હકપણ કરવાની જરૂર નહીં, ચૂંટણી લડવાની જરૂર નહીં, સન્માનની જરૂર નહીં, કાંઈ જરૂર. તો મને એમ થાય કે આ બધું આપણે ઊભું કરીને તો હલવાના હોય એવું નથી લાગતું. અરે મને તો એમ થાય કે ક્યારેક આપણે એવું કહેવાય નહીં કે ભગવાન મને કૂતરો બનાવી દે, મને આપણે આમ જોઈએ તેમ થાય કે આમને હું આઈ નથી. અને કોઈ દી આમનું કુટુંબ ભાળ્યું? અમારી હાળી થાય છે ને, અમારા હારા છે ને, અમારે હાવું છે ને, કોઈ દી ભાળ્યું? કૂતરા, કાગડા, ભેંસું, ભૂંડડા કોઈનું કોઈ દી એવું સાંભળ્યું કે પાડો સરવા ગયો તો ને ભેંસાટું પૂળો લેતો આવ્યો? સાંભળ્યું? તા લોહી ઉકાળા આપણે એક નથી. અરે શું ભૂખ ઉઘડી મને. 84 લાખ યોની છે ને એવું કહે છે ને. કીડી તે માંડીને હાથી સુધી બધાને અખિલ બ્રહ્માંડનો માલિક પૂરું કરે છે. પણ કોઈને રૂપિયા માયા કોઈ નથી જોતી માણા સિવાય. માણાને એક ને જોઈ છે ને કોઈ જીવ ભૂખ્યો રહેતો નથી અને માણાનું ભરાતું નથી. તમે જુઓ, મકાન ગમે એટલા હોય તો કે હજી બનાવવા છે, વાહન ગમે એટલા હોય તો કે હજી લેવા છે. તમે જુઓ તો બધું કપડા હોય તો કે કપડા હજી લેવા છે, જોડા હોય કે જોડા હજી લેવા છે, હોનું હોય કે હોનું હજી લેવું છે. આ કૂતરા કાગડાને કાંઈ કરતા કાંઈ જોતું જ નથી. મને એમ થાય કે એમને પેટ તો એમનું ભરાય છે. એટલે આપણે એવું નથી કહેતો હું કે આ બધું દઈ દેવું ને આપણે કૂતરા ઘોડે રખડવું, એવી મારી વાત નથી. પણ હું કહેવા એ માંગુ છું, એક ભેંસ હોય ને, ભેંસ એને અંધારી ઓરડીમાં બાંધી દો,
અને એક ગદબની રજકાની એક બસ ભરીને નાખો અને ભેગું એક આંકડાનું પાન નાખો અને પછી બારણું બંધ કરી દો અંધારી ઓરડી અને સવારે તમે બાપુ ખોલીને જોવો ને એ ગદબનું બસ ખાઈ જાય છે, આંકડાનું પાન નહીં ખાતું. ભેંસ નહીં ખબર પડે છે કે શું ખવાય ને શું ન ખવાય. અને માણા તો જો શું ખાય છે. અમારા સુરનગરમાં બેઠો હતો ને અમારે વેપારીની દુકાને અહીંયા એ વાતમાંથી બહાર નીકળી કે દરરોજ 20 ટન ભરીને કે હોપારીને ગાડી આવે. મેં કહું દરરોજ? મને કે દરરોજ. એ સુરેન્દ્રનગર જિલ્લામાં વિતરણ થતી છે આખા, પણ મેં કહું રોજે રોજ? મને કે રોજે રોજ 20 ટન એટલે 1000 મણ થઈ ને. 1000 મણ હોપારી રોજ ખપી જાય. આ ભેંસ ખાતી નથી, આ ખાય છે માણસ છે ને. તમે જોવો તો ખરા વ્યસનમાં વાય પાંગળા થઈ ગયા. અમારે 100 વીઘા પૂરી થઈ જાય, 100 વીઘા વહી જાય. ઓહો જેટલાય. એટલે હું તો એટલા માટે કહું છું કે વ્યસનથી થોડાક આઘા રહે. કરતા હોય તો મને કઈ વાંધો નથી. તમે તમારે વ્યસન તમે છોડી દેવો ને 5 રૂપિયા તમારા બચે તો મને દઈ નથી દેવાના. અને પીવાનું ખાવાનું ચાલુ રાખો ને તમે મરી જાઓ મને કઈ ખોટ ન થાવ. પણ આ કર્યા જેવું નથી. મેં હવે કઈક કુટુંબ બાપુ બરબાદ થતા જોયા છે. એટલા માટે મારે તો એક લાગણીના હિસાબે કહું છું કે આ ન કરાય. ખાવા પીવાની વસ્તુ દુનિયામાં ઘણી છે. ખાઓ પીવો આનંદ કરો મોજ કરો, પણ આવી ખોટા બાપુ ઉડાડી દેવાની વાત ન કરો. એટલા જ માટે મહાપુરુષો કહે છે કાંઈક તમને મને આ મોકો મળ્યો છે ને એની બાપુ મજા લૂંટી લેજો. જ્યાં ભજન છે ને અહીંયા વાતું પડી છે. એમને ભજન બાપુ બને નહીં. આ મહાપુરુષોની વેદના છે. જે ભજન છે ને એ સંતોની પીડા છે, સંતોની વેદના છે. તમે ગમે એટલું ભણેલા હોય ને ગમે એટલા હોશિયાર હોય, એક ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે ન હાલે. આ શબ્દ નીકળવા જોઈએ, કડી જેટલા જ હોવા જોઈએ, એનો ઢાળ એનો રાગ, આ તાકાત બહારની વાત છે. આ ભજન ક્યારે બનેલું આવડું? આ હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠા રામા બાપાની વાણી છે. આ રામદેવજી બાપાનો ઉત્સવ છે, કથા છે અને રામદેવજી બાપાનું મંદિર છે. એટલે મને વાત કરવાની મજા આવે, કારણ કે જે ઠેકાણે જે વસ્તુ જોતી હોય એ કરવી પડે. રામદેવજી બાપા અને હરભુજી બે માસીના દીકરા ભાઈ થાય. હરભુજીએ રામદેવજી બાપાને કીધેલું, માફ કરજો, રામદેવજી બાપાએ હરભુજીને કીધેલું કે હું તમને મળ્યા સિવાય નો જઈશ નહીં. અને સમય સંજોગ અનુસાર બે જણાને ભેગું થવાનો સમય મળ્યો નહીં અને રામદેવજી બાપાને જવાનો સમય થઈ ગયો. રામદેવજી બાપા પોતાનું કુટુંબ પરિવાર ભેગું કરી અને બધાને બોલાવ્યા અને કીધું કે મારે કામ છે. તમને બધાને મેં ભેગા એટલા માટે કર્યા છે કે ભાઈ મારો સમય થઈ ગયો, હવે મારી તૈયારી કરો, હવે મારે આ શરીરને છોડવાનું છે. અને બીજી વાત એ તમને મારે કહેવાની છે કે મારી સમાધિ લેવાઈ ગયા પછી દુનિયા તમને ગમે કે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આવીને કદાચ કહે ને કે આમ, પણ કોઈ મારી સમાધિને ખોલવાની વાત ન કરતા. અને આ ત્રીજી પેઢીએ પીર પાકશે, હું તમને વરદાન આપું છું. જો આના ઉપરથી જ આપણને ખબર પડે કે આપણા જ આપણને નથી સમજી ગયા, બીજાની શું વાત કરીએ ભલા. મને પોતાના જ પોતાને નડ્યા છે. આ પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. મીરાને કોણ નડ્યું? રાણો. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાત. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના જ નડ્યા છે બધાને. એટલે આપણા આપણને નડે ને એટલે રોદલા નો રો સમજી લેવાનું. ઠાકર ત્રાજવે આવ્યો હોય તો જ આપણા આપણને નડે, નકે જસદણ સુધી અમને ઓળખે ને પડખે મરેલા રહ્યા ન ઓળખે. ઈશ્વર ત્રાજવે હોય તો જ બાપુ તમને આપણા નડે. રામદેવજી બાપાને ખબર હતી મેં વચન આપ્યું છે હરભુજીને, ને હરભુજીને મારે મળવું પડશે અને હરભુજીને મળીશ ને એટલે આમને શંકા જાગશે. એટલા માટે બધાને ભેગા કરીને રામદેવજી બાપાએ આ વાત કરી કે દુનિયા તમને ગમે એ વાત કરે પણ સમાધિને તમારે ખોલવાની વાત ન કરતા. અને બધું કાર્ય પૂરું થઈ ગયું અને આ વાત ઉડતી 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 બાપુ હરભુજીના કાને પડી કે રામદેવજી બાપા સ્વર્ગસ્થ થઈ ગયા. હરભુજી માનતા નથી, ખોટી વાત બને જ નહીં. એ તો વચનનો પાકો માણસ છે. મને કીધું છે હું તને મળ્યા વગર નો જાઈશ ને, ની જાય જ નહીં કોઈ દી જિંદગીમાં ન બને. હરભુજી દુનિયા વાત ગમે કરે કે હરભુજી ન આ પાડે
રામદેવજીને દુનિયા ઓળખતી હોય કે ન ઓળખતી હોય, હું એને પાણીથી ચોટી સુધી ઓળખું છું. મને મળ્યા સિવાય નો જાય જ નહીં કોઈ દી. કોકે કીધું કે પણ અમે ન્યા જ હતા. ઈ કે તોય ન માનું, હું જાઉં ન્યા અને ન્યા મને જોઈને પાકું થાય કે ગયા તો જ માનું, બાકી તમારી બધાની વાત તમે ભલે ન્યા હાજર હોય તોય ન માનું. અને બાપુ ન્યાથી ચડ્યો ઘોડે, હો બગાડ ધાડ કરતો આવ્યો, રણુજાના સીમાડે આવે. અને રણુજાના સીમાડે બાપુ ઘોડો લઈને આવ્યા ને, એ સીમાડે રામદેવજી બાપાના ઘોડા ચરે છે અને રામદેવજી બાપા બેઠા છે. અને બાપુ હરભુજીની કહું મડી તૂટવા કે આ દુનિયા તો જો હાલી નીકળેલી, મારો બાપ આ બેઠો છે ને દુનિયા કહેશે કે વહી ગઈ વહી ગઈ. બાપુ આ કોની પાસે વાતું કરીએ? ખાનારા નથી મળતા, નાખવું ક્યાં વાડમાં? ખાનારા તો જોઈએ ને બાપુ, વાતું તો કંઈક પડી છે. આ હમણાં ગાની વાત કરી બાપુ, આ વાત નાની એવી લાગે? તમે ઊંધડું જ બેઠું કરીશો? અરે હું તો એમ કહું છું કે આ જીવે એને મારો નહીં તો તમે જીવતા જ કર્યા છે. ઈ હરભુજી બાપુ જો વાણિયા બને, હરભુજી ને હૈયે હરખપાડ ઘોરલા ચડનતા દીઠા રામાપીઠ. માણા જો આમાં એવું ગાય છે, હું તમને સમજાવું. તમારે અમુક વાતો તમારે છે ને કે કોઈ ગાતા હોય ને આ મારી વાતને યાદ કરવાની, કાન માંડીને સાંભળવાનું શું ગાય છે. આવડા અમુક એવું ગાય છે કે હરભુજી ને હૈયે હરખપાડ ઘોડલે સડનતા દીઠા રામાપીઠ. ઘોડે સડતા દીઠા એમ નથી, ઘોડલા ચરણતા દીઠા રામાપીઠના. રામાપીઠના ઘોડા ચરે છે, રામદેવજી બાપા સાંયે બેઠા છે. બધા સડે એમ કે છે, વાણી કે છે સરે. આ શબ્દ ની મારા શબ્દ અડી જાય ને બાપુ કામ થઈ જાય. આ શબ્દ જ નથી અડતો. એક મૂર્તિકાર હતો ને, મૂર્તિકાર ત્રણ મૂર્તિ બનાવી અને રાજમાં લઈ ગયો. પેલા તો એવું હતું ને, રજવાડા હતા, એમાં કોઈ સારું ભરત હોય, સારું ગૂંથણ હોય, હારા કોઈ મોજડી બનાવે, હારી મૂર્તિ બનાવે, રાજમાં જાય. એટલે એને એમ થાય કે ભાઈ રાજમાં એની કિંમત મળે. એ રાજમાં ગયો બાપુ, એક મૂર્તિકાર ત્રણ મૂર્તિ લઈ અને રાજમાં ગયો અને રાજાની સામે મૂકી અને કીધું બાપુ આ રાજમાં સોંપે એવી છે ને મૂર્તિ, એટલે હું આ રાજ માટે લાવ્યો છું. એટલે બાપુએ કીધું કે ના ના મૂર્તિ સારી છે પણ આની કિંમત શું? એટલે મૂર્તિકારે કીધું, ઈ પેલી મૂર્તિ હતી ને કે આના 10 રૂપિયા, બીજી હતી ને કે 100 રૂપિયા અને ત્રીજી હતી ને કે 1000. રાજા કે મૂર્તિ તો તને હરખી જ લાગે, કે હરખી લાગે પણ આ બધા રોટલા કૂટે ને તમારા મફતના, પૂછો તો કે આમાં કઈ ખબર પડે છે ત્રણ માંથી કઈમાં? બધા જોયું વજન, લંબાઈ, ડિઝાઇન, કલર, ઊંચાઈ, વજન એક હરખી ત્રણેય મૂર્તિ, પણ નક્કી ન થયું કે આના 10, આના 100, આના 1000 આવું કેવું? પછી એક મૂર્તિકાર હતો ને, એને એક મૂર્તિમાં કાનમાં હળી નાખી, નાનપાના કાનમાં કાઢીને એ કે આ 10 રૂપિયા વાળી. બીજી મૂર્તિ હતી ને એને કાનમાં હળી નાખીને મોઢે નીકળીને એ કે આના 100 રૂપિયા. અને ત્રીજી મૂર્તિ હતી ને કાનમાં હળી નાખીને આમ પેટમાં જઈને કે આના 1000. હવે કઈ નક્કી થાય છે? રાજા કે મફતના ખાતા હોય ને કઈ અસર ન થાય. તું કે ને આનો ચમ આટલો બધો ફેર છે? ઈ કે આ કાને સાંભળે ને આ કાને કાઢે ને એના 10 રૂપિયા આવે બાપુ. અને આ કાને સાંભળી હારી વાતો સાંભળીને માણાના વખાણ કરે ને કે અમે રામાપીરના મંદિરે રામદેવ કથામાં ગયા હતા, ભજનની મોજ આવી, ત્યાં બધો ડાયરો એવો જામ્યો હતો, જમવાની મજા આવી, ચા પાણીની મોજ આવી, ભજનની મોજ આવી. આ સાંભળીને હારી વાતો કરે ને એના 100 આવે. અને આમાંથી સાંભળીને જે જીવનમાં ઉતારે ને કે મારે કંઈક માણા થવું છે, કોઈને કે અને જીવનનું જે પરિવર્તન કરી નાખે એનું નામ 1000, એના 1000 આવે. એટલે 1000 વાળા ન થાવ કઈ નહીં, પણ હાવ 10 વાળા ન થતા, 100 વાળા તો રહેજો. આ જ વાત છે જીવનની, બાકી કઈ છે જ નહીં. એ હરભુજી ઘોડેથી ઉતર્યા, રામદેવજી બાપાને 2 જણા બથું ભરીને ભેટ્યા. અને હરભુજી કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી. એટલે રામદેવજી બાપાએ વાતનો ગોળો ટોળો કરી નાખ્યો. એ કે ભાઈ જગત છે, ગમે એ બોલે, બેસ બેસ, આપણે ઘણા ટાઈમથી મળ્યા નથી, કહુંબો બનાય, કહુંબો બનાય, કહુંબો પીવી. બે એ કહુંબો બનાવ્યો, 2 કહુંબો પીધો. અને સમાધિમાં મૂકેલી વસ્તુ, રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ, પામરિયા, 4 વસ્તુ હરભુજીને રામદેવજી બાપા આપે છે. શું કામ? કે આનું પ્રમાણ આવડા મારી વાતને માને છે કે નથી માનતા, એના હાટુ બાપુ રામદેવજી બાપાએ પ્રમાણ આપ્યું. એ 4 વસ્તુ લઈ અને રામદેવજી બાપા હરભુજીને કહે છે તમે ગામમાં જાઓ.
અને ગામમાં ઘોડે ચડીને આવ્યા ને, ઊભી બજારે બાપુ બગાડતા ઢાટ બગાડતા ઢાટ બગાડતા ઢાટ કરતો ઘોડો આવતો હતો ને, ચોરે આખો ડાયરો શોકગ્રસ્ત બેઠો હતો. બધા વિચાર કરે, ભાઈ જેવો ભાઈ વી ગયો, આને કે શરમ આવે, ઘોડે ચડીને આવ્યો. હવે અહીંયા આવીને કે શું આ ડાયરો બધો બેઠો? એ કે રામદેવજી બાપા વિયાઈ ગયા 3 દી થયા, ભલા મને તને ખબર નથી? હરભુજી દાંત મીઠા કાઢો કે હરભુજી તો રામદેવજી બાપા મને અત્યારે સીમાડે ભેગા થયા. તો કે આ બધા એમ ખોટા તું એક હાચો, અને બધી વસ્તુ દેખાડી, પણ આ બધી વસ્તુ મને અત્યારે રામદેવજી બાપાએ આપી, તો તમે જો. અને વસ્તુ ભાળીને બાપુ હબાકો આવ્યો બધાને કે રામદેવજી બાપાને સમાધિ થઈને આવતા રહ્યા, પછી માથું મારી નીકળી ગયા, હાલો જાવું ખોદવા. આવ્યા બધા અને ખોદવાની તૈયારી કરીને બાપુ ત્યાં આકાશવાણી થયો. હે તમારી જાતના, મેં તમને શું કીધું તું? હવે હું અહીંથી જઉં છું સૌરાષ્ટ્રમાં, અહીંયા કાયમ દુકાળ પડશે અને અહીંયા તમે કાયમ માગી ખાઓ અને જે કરવું એ કરો. બાકી હવે અહીંથી જઉં છું સૌરાષ્ટ્ર, આપણું પહેલું પીરાણું પાળિયાદ ને ગેબીનાથ. અને આજે એક ગામ નહીં હોય કે રામદેવનું મંદિર ન હોય, રામદેવજીનો નેજો ન હોય, રામદેવજીનું મંડળ ન હોય, એવું એક ગામ નહીં હોય. અને એવડી મોટી બાપુ આપણા કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં જે રામદેવજી બાપાની કૃપા છે. અને હું તો એમ કહું કે હનુમાનજી, મેલડીમાં અને રામદેવજી બાપા, એક 3 દેવ એવા જીવતા જાગતા છે ને, સવારે નાળિયેર માનો ને બપોરે ભડાકો ન થાય તો દુનિયાને કોઈ માને નહીં. આને એવા 3 દેવ, એવા રામદેવજી બાપા. અને પછી બધાને ખબર પડી આકાશવાણી થઈ ને, અને પછી હરભુજી ધ્રુજી ગયા. ઓ ભાઈ, અરે મારા બાપ, તું વિયો ગયો તો ને મને મળ્યો, હું તને ઓળખી ન શક્યો, હું તારા પગ ન ચાલી શક્યો. બાપુ હરભુજી પછી જે રોયા છે, અરે શું બાપુ મહાપુરુષો બોલે છે. તું મારા ભેગો બેઠો, મને મારી હારે રામ રામ કર્યા, મારી હારે કહુંબો પીધો, અને મને આટલો અંધારામાં રાખ્યો. હવે તને મળવું હોય તો બાપુ તેની આકાશવાણી થાય. અને હરભુજી ને રામદેવજી કહે છે કે હવે હું તમને નહીં મળું. હવે તમારે મને પામવો હોય તો એક મારી જ્યોત ઉપર ભરોસો રાખજો. ચોખા ઘીની જ્યોત, ગુગળનો ધૂપ, ધોળી ધજા કેસે, ધોળી ધજા પછી ચડાવે બધા લીલી. પણ મેં સંતોના મોઢે એવું સાંભળ્યું છે કે ધોળી ધજાનું કે છે. હું કામ કે છે એમાં આપણે ઊંડું નથી ઉતરવું. ધજા એ ધજા જ હોય, પણ કે છે ધોળી ધજા. ચોખા ઘીની જ્યોત, ગુગળનો ધૂપ, ધોળી ધજા અને મારા નામના 5 ગાણા ગૌરવજી. હું કોઈ પણ સ્વરૂપે હાજર રહીશું. તમને આમાં ખબર નક્કી થતું હોય કે ન થાય કે થતું હોય, બાકી અમને નક્કી છે કે આમાં ક્યાંક બેઠો હોય, બેઠો હોય, બેઠો હોય અમારો બાપ. તમે માનો કે ન માનો એ તમારી મોજ.